જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરી માસ દરમિયાન 248 જેટલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી। ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત જાન્યુઆરી માસ 2025 દરમિયાન તારીખ 1 થી 31 સુધીમાં કુલ 248 જેટલા બીમાર અને ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની યાદી મુજબ આ 248 પશુ પક્ષીઓમાં 202 જેટલા શ્વાનનો પણ સમાવેશ થાય છે। આ શ્વાનો પૈકી કેટલાક વાયરસ સંબંધિત બીમારીઓ ઉપરાંત પેશાબમાં લોહી જવું જેવી વિવિધ બીમારીઓ અને શારીરિક કમજોરીથી પીડાતા હતા અને કેટલાક અકસ્માતમાં ઘાયલ થયેલ હતા। ઉપરાંત 15 જેટલા પક્ષીઓ પતંગના દોરામાં ફસાઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત થવા સહિત તેમનાથી ઉડી શકાતું નહોતું। તેઓને સારવાર આપવામાં આવી હતી, જ્યારે સારવાર અને મદદની જરૂરિયાતવાળા અન્ય પશુઓમાં એક ગધેડું, 10 બિલાડી તેમજ ગાય વર્ગના 20 પશુઓને પણ જરૂરી સારવાર આપવામાં આવી હતી। સંસ્થા દ્વારા આ તબક્કે ભરૂચ, કરજણ તથા વડોદરાના પાંજરાપોળ સહિત પશુ દવાખાના તેમજ અન્ય હિતેચ્છુ મિત્રોનો આ કાર્યમાં મદદરૂપ થવા બદલ આભાર માનવામાં આવ્યો હતો। વધુમાં સંસ્થા દ્વારા દરરોજ 40 જેટલા કૂતરાઓને ભોજન આપવામાં આવે છે।